એમ્બ્યુલન્સ પણ જાણે કેમ આમ એક્સિડન્ટ કરીને અંદર આવી ગયું, દિવાલ તોડીને એવું લાગે છે ને. એમ સામે છે ને આપણી જે ભેંસો છે એને આમાં ખૂબ મજા આવે. આવો ઝીણો ઝીણો વરસાદ, ઠંડુ વાતાવરણ, આવો ને આવો ચાલુ છે વરસાદ. અને ચાલુ વરસાદની અંદર એક ગાય આવી હતી જેને આપણે તે ટ્રીટમેન્ટ આપી છે. ગાયની હાલત એકદમ ગંભીર છે. હવે પ્રમોશન થઈ ગયું આમાંથી છે, સીધી આવી ગઈ છે આની અંદર. 2-3 દિવસથી આપણે આની અંદર એને પૂરીએ છીએ. અતિ ભયંકર ઝેર કહેવાય કે આ ગાય હજી એની પીડાનો શિકાર છે અને હજી એ પીડા ભોગવી રહી છે. જો અત્યારે તો ગાયો અને આપણે બધા પીડા ભોગવીએ છીએ અને જે ગુનેગાર છે એ ખુલ્લે આમ ફરતા હશે. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપોરથી જ કરી છે. પાછળ આપણી હોસ્પિટલ છે પાંજરાપોરની અને આગળ એમ્બ્યુલન્સ છે પાંજરાપોરની. કયો એમ્બ્યુલન્સ પણ જાણે કેમ આમ એક્સિડન્ટ કરીને અંદર આવી ગયું, દિવાલ તોડીને એવું લાગે છે ને. આ મોઢે જ આવી ગઈ છે પણ એમ્બ્યુલન્સની અંદર છે દવાઈ. કાલે ભૂતથી લઈ આવ્યા છે દવાઈ, તો અંદર બધી જો ચાલુ વરસાદમાં લઈ આવ્યા એટલે ઢાંકલ ને બધું પડ્યું છે. પાછળથી જોઈ લે, તમને બતાવી દઈએ. જો અંદર બધી દવાઓ છે. અને આજનું વાતાવરણ આપણે વાત કરીએ તો એવું ફર્સ્ટ ક્લાસ છે કે અત્યારે સવારના 6 વાગ્યા હોય ને એવું વાતાવરણ, પણ અત્યારે વાગ્યા છે 9:30. જુઓ રોજ આમને મતલબ બધું માહોલ બંધાય ને રોજ બધું વિખાય, રોજ માહોલ બંધાય ને રોજ માહોલ વિખાય, પણ વરસાદ થતો નથી. આમ ખુલ્લીને વરસાદ થતો નહીં કે જે આમ એમ થાય ને કે ના વર્યો, એવો તો વરસાદ થતો જ નથી. બાકી આપણે હવાના આપણી ગૌશાળે બધું કામ ઓકે કરીને આવી ગયા, ઘરેથી આવી ગયા પાંજરાપોરના. હવે જાય આપણે માંદાવાળા વાડામાં અને ચેક કરીએ કાંઈ નવો કેસ હોય તો એ, નહીંતર આપણે જે રેગ્યુલર કેસ છે એ બધું જોઈએ. તો બસ મિત્રો થોડી વાર લાગીને જો ચાલુ થઈ ગયું છે. હવે તો વરસાદનું કામ અહીંયા કચ્છ વાગડની અંદર પણ કાઠિયાવાડ જેવું થઈ ગયું છે કે રોજ એક બે વાર છે એને હાજરી પુરાવા આવવું જ પડે. એમાં શું છે ખબર કે આવા ઝીણા વરસાદમાં છે આ બધી જે ગાયોને ગાય વર્ગ રહ્યો ને, ગાય છે, આંખલા છે, આ બધા એને છે થોડીક તકલીફ પડે. આમાં પછી આને મજા આવે. એમ સામે છે ને આપણી જે ભેંસો છે એને આમાં ખૂબ મજા આવે. આવો ઝીણો વરસાદ, ઠંડુ વાતાવરણ, એમાં તો એને એવી મજા આવે કે આમ પ્રિય. બાકી આ બધા જે નનકા વાસુડા છે આપણે અહીંયા પાંજરાપોરના, એને થોડીક તકલીફ થતી હશે. પાડુડાને પાછી મજા આવતી હશે. જો આ વધારે ત્યાં વાળો સાફ સફાઈ અને જે નીણનું કામ માટે અહીંયા થોડી વાર પૂરે ને, એ આ બધાને આમાં જે ગાય વર્ગ છે એને પડતી હશે તકલીફ ને ભેંસ વર્ગને આવતી હશે મજા. આ બધાને જો ભીમ તો જુઓ, ભીમ કેમ વરસાદમાં જો વરસાદની મજા માણે છે. તો મિત્રો આપણે લાસ્ટમાં ભેંસો જોઈને, ભેંસો જ્યારે આપણે જોઈ ત્યારે ઝીણો વરસાદ ચાલુ હતો, પણ હવે જુઓ આવો લગભગ અડધી પોણી કલાકથી આવો ચાલુ છે વરસાદ. અને ચાલુ વરસાદની અંદર એક ગાય આવી હતી જેને આપણે તે ટ્રીટમેન્ટ આપી છે. ગાયની હાલત એકદમ ગંભીર છે. મોટામાં જો આ બધો જે કચરો ખાવામાં આવી ગયો ને નીકળે છે. રખડતી ગાય છે, બજારમાંથી જ આવી છે, નહીં ખપે એ કોઈ ઘરેથી કે કાંઈ પણ નાખ્યું હશે, ચોખા નાખ્યા હોય, લોટ નાખ્યો, જે કાંઈ પણ નાખ્યું એ ખાઈ ગઈ છે બચારી એકલી. નહીંતર 2, 4, 5, 10 ગાયો થઈ જાય ને તો બધાના ભાગમાં થોડું આવે તો કાંઈ ન થાય, પણ એકલી ખાઈ ગઈ એટલે તકલીફ થઈ ગઈ છે ઘણી બધી. અત્યારે આપણે ટ્રીટમેન્ટને બધું આપ્યું છે પણ સિવિયર કન્ડિશન છે. આપણે કાંઈ લાગતું નથી, બચવાના સાંજ કાંઈ એટલા બધા દેખાતા નથી, છતાં ભગવાનના હાથની વાત છે. કાંઈ ચમત્કાર થઈ જાય ને ઊભી થઈ જાય તો ઠીક છે, નહીંતર છેલ્લા શ્વાસ છે એના. તો જોઈએ છે શું થાય છે. પછી વરસાદ હટીને પડે છે અત્યારે. આપણે જઈએ હવે વરસાદમાં અને થોડી વાર તો આપણે અહીંયા જ રહીશું. વરસાદ થોડો ધીમો પડે ને પછી આપણે જાશું આપણી ગૌશાળાએ, ઘરે બધે જોવા જાશું. બાકી અત્યારે જો પાણી થઈ ગયું છે. હવે આપણે આમાં જવું છે, થોડાક ફાસ્ટ હાલીએ ને એટલે બૂટ બગડે નહીં, પણ બગડી તો ગયા, પલરી ગયા છેવટ. ભાણેજને જો બધા નાય છે. ભાણેજ કેમ છે બા? હવે ભેંસનું દૂધ જાય છે અને વરસાદ ધીમું ચાલુ છે. તો હવે થોડી વાર આપણે અહીંયા રોકાય, વરસાદ થોડો ઓછો થાય કે બંધ થાય પછી જાય આપણે ગૌશાળાએ કે ઘરે જાશું. જ્યાં જાશું ત્યાં હું જણાવીશ. તો મિત્રો વરસાદ થોડો હરવો પડ્યો એટલે પહોંચી ગયા આપણે સીધા આપણી ગૌશાળાએ. અને ગૌશાળાએ જુઓ ગારો થોડો વધારે છે. ગારો અમને દેખાય છે, શું કરીએ કયો, પણ બીજું કંઈ થાય એમ નથી અત્યારે આપણાથી. આના સિવાય બીજું ઓપ્શન બાકી આ બંને ઢીંગલીઓ જુઓ તમે. હવે પ્રમોશન થઈ ગયું આમાંથી છે, સીધી આવી ગઈ છે આની અંદર. 2-3 દિવસથી આપણે આની અંદર એને પૂરીએ છીએ. કારણ ચક્કી વારી કેમ ઊભી થઈ અને આપણે છે એનું નામકરણ કરવાનું છે, પણ 1-2 દિવસમાં જોશું, તમને પૂછા કરશું કે સજેસ્ટ કરજો તમે કે કઈ રીતે આપણે એનું સારું નામ આપી શકીએ. બરાબર, એ પછી હું તમને જણાવીશ ત્યારે તમે સજેસ્ટ કરજો. બરાબર, બાકી તો આ જુઓ મધુ બચારી કેવી હેરાન થાય રી, અને ઊભી કરીને ટ્રાય કરી લાગ્યો
પણ થઈ નથી. 1 મિનિટ, કેમેરો ખરાબ થઈ ગયો. હવે જુઓ, આ મારો દીકરો એક મહિનો થયો છે. કેવું ભયંકર એટલે અતિ ભયંકર ઝેર કહેવાય કે આ ગાય હજી એની પીડાનો શિકાર છે અને હજી એ પીડા ભોગવી રહી છે. જો આ ગારાની અંદર કેમ બેઠી છે. અને જે આપણા કેસની વાત કરીએ કે આપણી ગાયો જતી રહી, અને આજે સમજો ને કે આજે લગભગ કોયલ નહીં પણ કૂંજ એક જતી રહી હતી. એ આજે તારીખ છે 5 તારીખ આજે કે 6 છે તારીખે, આપણે ખબર નહીં, જે હોય તે. પણ આ સમયમાં જ, આ અઠવાડિયાની અંદર જ આપણી ગૌશાળાની બધી ગાયો છે, જે 9 ગાયો જતી રહી, બસ આ એક અઠવાડિયાની અંદર જતી રહી હતી. અને હજી 1 મહિનો થવા છતાં પણ આ પીડા તમે જુઓ અહીંયા રોજ છે. આપણે ઊભી કરીએ અને જ્યારે બેહે ત્યારે ઊભી કરીએ, પણ અત્યારે હવે માણસો કોઈ જ્યારે આપણે કહીએ ત્યારે બધા ફ્રી ના હોય. અને આપણા મિત્ર છે એ પણ આપણે પછી એને કેટલું કહેવું કહેવાય, એની કોઈ લિમિટ હોય ને, એટલે પછી આપણે આપણી રીતે ઊભી કરતા. પણ અત્યારે તો હર્ષદી નહીં, ચેતનભાઈ નથી, અને હર્ષદે છે એની રીતે આને ઊભી કરવાની ટ્રાય કરેલ છે. જો નીચે છે ને ધોકો ભીડાવેલો છે એને જુઓ તમે. અને હજી સુધી એ કેસનો કાંઈ નિર્ણય નથી આવ્યો, કે નથી વિસેરાનો રિપોર્ટ આવ્યો, કે FSLમાંથી રિપોર્ટ કાંઈ નથી આવ્યો. શું થાય છે એ જોઈએ. નહીંતર આજે 1 મહિનો થઈ ગયો છે, અને જે ગાયો છૂટી ગઈ તો છૂટી જ ગઈ, હાલો કે એ તો એના જીવની ગઈ. પણ આ તમે પીડા જુઓ, કેટલી પીડા, કે 1 મહિનો છે. આપણે એને સતત એની પાછળ છીએ, એને ઊભી કરીએ છીએ, એને જ્યારે મદદની જરૂર પડે ત્યારે કરીએ છીએ. પણ અત્યારે તો કોઈ છે નહીં, વરસાદ ચાલુ છે ઉપર. આ બાજુ આ પાણી આવે ખાતરવાળું એમને, અને એની સાથે આમ શું કહેવાય, આમ જાણે કેમ મહિના 1થી બેઠી હોય એમને, એમાં પાણીની અંદર, મતલબ આ ધૂળની અંદર છે એ ફસાઈ ગયા આમ જો. તો હાલો ફટાફટ આપણે હર્ષદને ફોન કરીએ ને આને ઊભી કરવાની કંઈક વ્યવસ્થા કરાવીએ. નહીં તો આવી રીતે ગાય હેરાન થાય, મજા ન આવે, સમજ્યા ને. પણ આ તો વાત ઓની છે કે આ બધું આપણે અને આપણી ગાયોને ન્યાય ક્યારે મળશે એની હું વાત કરું છું, કે હવે જોઈએ છે ક્યારે મળે તે, બરાબર. બાકી અત્યારે તો ગાયો અને આપણે બધા પીડા ભોગવીએ છીએ. અને જે ગુનેગાર છે એ ખુલ્લે આમ ફરતા હશે કે શું કરતા હશે ખબર નહીં, કંપની ચાલુ છે બંધ છે એ આપણે ખબર નથી. પણ હકીકત એ છે કે જે ભોગ બન્યા છે ને એને તો પીડા જ છે, અને જેનો આમાં ગુનો છે, વાંક છે, એ એમને ફરે છે. બાકી આ બધી જુઓ, આ 4 ગાયો અહીંયા છે, તો એ ત્યાં શાંતિથી ઊભી છે, અને આ અહીંયા બેઠી છે. આને મોજ આવતી હશે ખરેખર. ભલે હાલો તો એકવાર હું હર્ષદને યારે વાત કરી લઉં, ક્યાં છે કેમ છે, એ પ્રમાણે પછી મધુની છે એ મદદ કરીએ, એટલે એ ઊભી થઈ જાય અને ક્યાંક કોરામાં આવી જાય. વરસાદ એ વળી ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે, તો વરસાદ ના આવે એ પહેલાં આપણે આ કામ કરી નાખીએ. તો હર્ષદ સાથે મારે વાત થઈ. હર્ષદને થોડીક વાર લાગશે, અને ત્યાં સુધીમાં કોઈ બીજા માણસને પણ આપણે બોલાવી લઈએ, જેથી આપણે આ મધુને છે ફટાફટ ઊભી કરી શકીએ. કારણ કે આ પરિસ્થિતિ શું છે, જોવાય નહીં, કારણ કે ગાયો હેરાન થાય, મજા ન આવે. વાસુડા બધા એકદમ ઓકે રિપોર્ટ છે. હવે આપણે એકવારના ફટાફટ ઘરે જઈએ, જમી આવીએ, અને ત્યાં હર્ષદ જમી લઈને પછી કોઈ માણસને કે કોઈ મિત્રને આપણે બોલાવીએ કે જે આપણે થોડી મદદ કરે. પછી આપણે મધુને કરી નાખીએ ઊભી, અને આ બાજુ ક્યાંક કોરા ખીલે એને બાંધી નાખીએ. તો આપણે આપણી ગૌશાળાથી ઘરે ગયા હતા જમવા માટે, અને ઘરે જમતા હતા ત્યારે જ આપણે અહીંયા રવ માતાજીએથી ફોન આવ્યો કે એક ગાય અહીંયાથી નથી, એટલા માટે ફરી અત્યારે આવી ગયા હતા ચાલુ વરસાદની અંદર આપણે અહીંયા માતાજીએ. બાકી હમણાં 2-3 દિવસ પહેલાં આપણે જે વાસુડાનો વિડીયો નાખ્યો ને, એમાં 2-3 મિત્રોની એવી કોમેન્ટ હતી કે રવુભા કેમ કે રવુભાને બતાવો. તો આર્યા રવુભા. જય માતાજી રવુભા, કેમ છો? વરસાદ કેવો? આ જો દેખાઈ રહ્યો કા વરસાદ. સાચી વાત છે, આજે ઘણો છે નહીં, આ બાજુ ઘણો છે, રાપરમાં આટલો નહીં. બાકી એક ગાય ને અત્યારે વિયાણ કરવાનું હતું, એ થઈ ગયું એકદમ ઓકે. અને હવે જાય છે એક બીજી વાસળી છે, વાસળીની દવા કરવા જાય છે. જો આગળ રવુભા છે, આ બંને મિત્રો પાછળ હાલે આવે છે. આ ભાઈ આપણો ઠેલો ઉપાડ્યો છે, અને ગારો ખૂંતા જાય છે. આપણે જો રસ્તો શું કે ભાઈ, કમ્પાઉન્ડર બની ગયા હે. હાલો તો એ વાસળી પાસે જાય અને જોઈએ એને. તો આપણે પાછળની બાજુ જે વાસળીની દવા કરવા ગયા હતા, ત્યાં 1-2 ગાય બીજીની દવા કરી અને ફરી આવી ગયા છે આપણે અહીંયા જ્યાં આપણું બાઇક પડ્યું છે ત્યાં. અને આ જો માતાજી બધી છાપરા નીચે ઊભી હોય, કારણ કે વરસાદ બારે તો છે એટલે અહીંયા અંદર એને મજા આવે. આ છાપરું હમણાં અહીંયા બન્યું છે ને, એટલે અહીંયા સારું કે આપણે અહીંયા છાપરા નીચે ઊભા થાય અને ગાયો પણ ઊભી રહી. રાતના અહીંયા જ બધી ઉગતી હશે નહીં? હોય આ બધી કેમ આડવા જતી નહીં? આજે આવતી રહી નહીં. અને બીજી દૂધની ગાયો કેટલી, કઈ બાજુ છે? નજીક જ છે.
વરસાદ આમને એમ થાય ચરવાનું બોરું થશે નહીં. ખડીરમાં ક્યારે જવાનું? એ બાજુ વરસાદ છે કે નહીં? ખડીરમાં જે ઓછો વરસાદ છે આજનો નહીં, આજનો છે ઓછો છે, આટલો નથી, હજી ખડે નહીં થયું એટલું. હા હા, ખડ બળ સારું થયું. હવે અહીં તો વરસાદ સારામાં સારો ગયો. અહીંયા લગભગ 15 દિવસથી આવો ધીમો 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 ચાલુ રહે ને એટલે અહીંયા તો ફર્સ્ટ ક્લાસ ચરવાનું થઈ ગયું છે. પણ જે માતાજીની ગાયો છે ને એ વધારે પડતી ગાંગતા બેટ અને બીજી જાય છે રવેચીમાં ખડીર બેટમાં, બરાબર. એટલે એ બાજુ હજી વરસાદ ઓછો છે એટલે જવામાં વાર લાગશે. બાકી અહીંયા તો ફર્સ્ટ ક્લાસ છે. અને હવે બીજું કાંઈ અહીંયા કામ રહેતું નથી. જે કાંઈ પણ દવા કરવાની હતી થઈ ગઈ એકદમ ઓકે ને. હવે જાય આપણે રાપર અને પાંજરાપુર. તો મિત્રો આપણે હે લાસ્ટમાં હતા રવેચી માતાજીએ, ત્યાંથી જવાનું હતું પાંજરાપુર. ને પાંજરાપુરની જગ્યાએ અત્યારે આવ્યા છે આપણે ગૌશાળાએ. પાંજરાપુર શું છે કે થોડુંક કામ વધારે હતું ને વરસાદ આવી ત્યારે ચાલુ વધારે હતો એટલે કાંઈ આપણે શૂટ ના કરી શકીએ. એક ગાય આવી હતી પગે ભંગાલ, તો એને આપણે પ્લાસ્ટર કર્યું ને એવું બધું કામ કર્યું હતું. અને અત્યારે જુઓ આપણી ગૌશાળાએ આપણે રતનને દોવાનું કામ ચાલુ છે. અને મહેશભાઈ, વિજયભાઈ અને હર્ષદ દ્વારા હે એ મધુને કેટલી ટ્રાય કરી ઊભી કરવાની? એક જ ટ્રાય, એક સેલમાં પછી મૂકી દીધું નહીં કે હવે જે વધારે સેલ ખોટા મારશું ને તો પછી 5-6 માણસો ખપશે, એટલા માટે એકવાર ટ્રાય કરીને મૂકી દીધી. અત્યારે આપણે ફરીથી એકવાર ટ્રાય કરવાની છે. સામે એ જ જગ્યાએ બેઠી છે અને બપોરે આપણે ઊભી કરી હતી પણ ત્યારે કાંઈ સેટિંગ ના આવ્યું, વરસાદ ચાલુ હતો, કોઈ બે મિત્રો ફ્રી હતા નહીં એટલા માટે કામ આપણું થયું નહીં. પણ હવે અત્યારે આપણે એ કરવાનું છે. હજી એમને એ જ ગારાની અંદર બેઠી છે. હોય જુઓ સામે આપણે લગભગ 2 વાગ્યાની આસપાસ આવ્યા હતા ને ત્યારે અહીંયા જ હતી અને અત્યારે પણ અહીંયા જ છે. અત્યારે વાગે છે 6. વરસાદ અત્યારે રહી ગયો છે, થોડી વાર થઈ રહ્યો એને, લગભગ 5 વાગ્યાની આસપાસ બિલકુલ બંધ થઈ ગયો છે. ને ધીમે 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 છાંટા આમ ધીમે ધીમે થતાં થતાં બંધ થયો, એકદમ બંધ ન થયો. બાકી પાછળના વાળાનું હાલત ત્યાં જઈને બતાવીશ ને તમને એમ ઓલું થશે, એટલે અહીંયાથી જ બતાવી દઉં. જો બધા હે નીણ ખાય છે ગમાણની અંદર, અમુક આ બાજુ જોવે છે ને એવું છે. પણ અત્યારે આપણે હે હું છું, હર્ષદ છે, વિજયભાઈ ને મહેશભાઈ, અમારે ચારે થઈ અને કરવાની છે મધુને ઊભી. તો ચાલો એને હવે તૈયારી કરીએ અને ઊભી કરીએ અને પ્રોસેસ તમને બતાવું, કારણ કે ગારોન છે ને આમ બધું જોયા જેવું થશે એટલે કઈ રીતે આપણે ઊભી કરીએ ને જોઈએ. તો તૈયારી સંપૂર્ણ થઈ ગઈ છે. હવે જુઓ કઈ રીતે ઊભી થાય. હું ક્યાં રહું? તો આપણે મધુને ઊભી કરી નાખી, તમે જોયું. અને અત્યારે જો મધુ છે આ બાજુ રવાની થઈ ગઈ છે. સવારની તો નહીં, કેટલા વાગ્યાની બેઠી છે? ના 9 વાગ્યાની. સવારે 9 થી અત્યારે 6 કે 6:30, એટલે સમજો ને એ 3 કલાક ને આ 6, 7, 8, 9 કલાક જેવી બેઠીને અત્યારે સીધી આવી ગઈ ખાણ ઉપર અને ખાવા માંડી ખાણ. તો થોડી વારમાં આપણે એના વાસડા મંગારાને મૂકશું એટલે એ ધાવી લેશે. અને બાકી બીજું બધું કામ છે એ ચાલુ જ છે. વરસાદ અત્યારે રહ્યો એટલે થોડો ગારો છે. અહીંયા આ રહ્યા ગમાણવાળી ગાયો બધી બંધાઈ ગઈ ને અહીંયા શું છે આમાં આ શું કહેવાય ઘરે આ મેટ નાખેલી છે ને એટલે અહીંયા ગારો ઓછો થાય, સાફ સફાઈ સારી થાય એટલે અહીંયા ચિંતા નહીં કાંઈ. અને પાછળ કાંઈ ચિંતા કાંઈ કરવાની હોય નહીં. બાકી હવે છે બીજું કાંઈ કામ છે નહીં. સામે જો મધુનો વાસડો પણ આવે જ છે. બીજા બધા નીકળી જાય. બધાએ દૂધ પીધું કે નહીં? બીજાએ દૂધ પી લીધું બધાએ? મંગારો આવી ગયો જો. હર્ષદભાઈ પાછળ પાછળ જશે ને પહોંચી જાય મધુ કને. તો હવે તો જે કાંઈ કામ હશે એ બધું આપણે જોઈ લેશું. અને આજના વ્લોગને હવે આપણે અહીંયા સુધી રાખશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરજો સરસ સરસ, અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. મળીએ કાલના નવા વ્લોગની અંદર.